મેરડીમાં મિત્રો અમે આવી ગયા મેરડીમાના મંદિરે. તો તમે જોઈ શકો છો અહીંયા ગયા મેરડીમાનું મંદિર. આ કોળાવાળા આ બે આવ્યો, આ હે પ્રિન્સ, આ રહ્યો ડટ્ટન. આ બે લુખાઓને આપણે દઈ દઈશું ચીગમ. આ રહ્યા હાલે મોજ કરી જમતા હાલે તું મોજ કરી. આ ચીગમ ઠપકારી લઈ, હાલો ઠપકારી લે. તો મિત્રો જો અહીંયા આ કચરો બધો હરગાવે છે ત્યાં જો. અને મસ્તનો એક બગીચો જો અહીંયા મેરડીમાના મંદિરે તમે જોઈ શકો. આપણા ગામમાં ગુંદાળા ગામે એક સમૂહ લગ્ન કર્યા છે બધા રમાપીની દયાથી. એક સમૂહ લગ્ન થયા છે, ત્રીજા સમૂહ લગ્ન. તો આપણે હાલો ત્યાં જાય. આપણે રસ્તે ચડી ગયા મેરડીમાના મંદિરે આવ્યા હતા. જ્યાં મેરડીમાનું મંદિર છે. હલો ભાગી મારો ખટારામ પાણો મારવો છે. તો હવે આને કંઈક કયો ને હવે ખટારામ પાણો ન મરાય. એકાદને લાગી વાગી જાય ને તો થઈ જાય બેટમાં જાય ને તો બાકાજીકી થઈ જાય ને. એવું ન કરાય. અને હું કહ્યું ના કહું કે પાણો મારવો એમ કે મારે મિત્રો એમ પાણો મરાય ન મરાય ને. આ બે સમજતા જ નથી. હા અહીંયા એક નદી છે મારા ગુંદાળા ગામે. અહીંયા બતાકું ને એવું બધું વીસ છે. જો ટીટોળી આવું કઈ આવાજ અમારે ભેગા થયા નકરી છોટી ગેંગમાં. આ બધું યાદ એ ડખા જઈ માં પાકો એ ડખા જઈ માં. આ જો એક અઘરી ગેંગ આવી ગઈ છે, કૂતરા ગેંગ ગયા. તો રસ્તેથી આવતા બોર મળ્યા. જો આ થોડાક લઈ લીધા. અહીંયા જો ડટન પ્રિન્સ બે આપણે લે બોર આપણે થોડાક લઈ લઈ. એ લગ ગયા. ચાલો આપણે હવે થોડાક દાબી દઈએ એકાદ બે. મસ્ત ના હારું. ત્યાં ખોડિયારમાંનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા જઈએ. ચાલો જઈએ ખોડિયારમાંનું મંદિરે. કરી લઈ દર્શન આપણે. ડટનભાઈ મિત્રો આપણે કરી લઈએ અગરબત્તી. મિત્રો હવે જઈએ છીએ આપણે વરોળીમાં. એ દર્શન કરતા આવીએ આપણે. પછી જઈ સમૂહ લગ્નમાં. અહીંયા બાજુમાં આ વરોળીમાનું મંદિર છે. ચાલો જાય. આ વરોળીમાનું જૂનું મંદિર છે. અને આ જો હમણાં જ નવું કર્યું છે વરદી થયું. આજે દર્શન ભાઈ તરત જ કરી ગયા છે. આપણે કરી ગઈએ. હાલો જો અહીંયા વરોળીમાનું મંદિર છે. હાલો અગરબત્તી કરી નાખો. હાલો આ જો મસ્ત મજાનું વરોળીમાનું મંદિર છે. જો આમાં ડટનભાઈ કહી દે કાંઈ ઘટે ને એટલે કાંઈ ઘટે જ નહીં. હા વરોળીમાં હે ગુંદાળા ગામના હે. મિત્રો હવે આપણે જઈએ સમૂહ લગ્ન છે. તો અહીંયા બાજુમાં જ છે. તો હાલો આપણે સમૂહ લગ્ન છે. તો હાલો આપણે જઈએ. આપણે પગી ગયા છીએ. બાકી ડટન પડી ગયો ના ખરે. સમૂહ લગ્ન થઈ ગયા. 5 દીકરીના છે. મિત્રો હવે આપણે જમતા મિત્રો હવે જમવા બેસી ગયા. બધા ગયો કાલી અમારો. મિત્રો આજનો વ્લોગ એટલો. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને મારા વ્લોગ જોવો હોય તો 5-6 વ્યૂઝ તમે કરાવી દો એટલે આપણે છે ને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો.